મિત્રો અત્યારે આપણે લાભા મંદિર જઈએ છીએ, ત્યાં આગળ તમને બરિયાદેવ મહારાજના દર્શન કરાવું. ચાલો તમને બતાવું. મિત્રો તમે જોઈ શકો છો આપણા બરોડા વાળો એક્સપ્રેસ હાઈવે છે, ત્યાં આગળ આપણા ભમરિયા કુવા થઈને ભમરિયા કુવાથી પછી આપણા લાભાનું ટર્નિંગ આવશે. ચાલો તમને બતાવું. ભમરિયા કુવા આવી ગયા છે. આ સામે જે રોડ દેખાય વડોદરા જાય એની બિલકુલ જમણી બાજુ આપણે બરિયાદેવ મંદિર જવાનો રસ્તો છે, જોઈ શકો છો તમે. બાજુમાં જોગણી માનું મંદિર હતું જેરી આ રોડ છે એ લાંબા જાય આપણા બરિયાદેવ મંદિરે. મિત્રો અત્યારે અમે લાંબા આવી ગયા છે, તમને બહારનો વ્યૂ બતાવું છું, જોઈ શકો છો તમે. જો લાભા ગામ છે આ બાજુ, આ લાભા બરિયાદેવ મંદિર પ્રવેશ દ્વાર છે. આ પાર્કિંગ નો જગ્યા છે અહીંયા આપણા મંદિરની બાજુમાં. મિત્રો અત્યારે અમે ફાઇનલી બરિયાદેવ બાપા મંદિરે અમે આવી ગયા છે. ચાલો તમને બતાવું. અમે અત્યારે પાર્ક કરી દીધી છે ગાડી. આ પાર્કિંગ છે ગાડીનું. અત્યારે અમે બાઇક અહીંયા પાર્ક કરેલ છે. અત્યારે અમે મંદિર જશું તો તમને બતાવું. મંદિર છે, મંદિરની બાજુમાં આપણે પ્રસાદી કેન્દ્ર છે, જોઈ શકો છો તમે. અહીંયા આપણે પ્રસાદી લેવાની હોય. દર્શન કરાવું તમને બરિયાદેવ બાપા મંદિરના. ચાલો આવી જાઓ. જો મિત્રો ફર્સ્ટ ક્લાસ મંડપ એવો બાંધેલો છે કે પબ્લિકને કોઈ તકલીફ ના પડે એ માટે. કચો સાયલો કરેલો છે કે જે બી પબ્લિક આવે તો સાયલાની અંદર થઈ નીકળે. આવી જાઓ. મંદિરની બિલકુલ બહાર જતા આપણે આ ડાબી બાજુ છે ગણપતિ દાદાની મૂર્તિ, પછી એની જમણી બાજુ છે હનુમાન દાદાની મૂર્તિ. અત્યારે આપણે જે લાભાવાળું મંદિર છે ત્યાં આગળ આ જૂનું મંદિર છે, એક મહાભારત વખતનો જૂનો ઇતિહાસ છે, જોઈ શકો છો તમે. બરિયાદેવ મહારાજનું મંદિર છે, એ બહુ વર્ષો જૂનું મંદિર છે. એનો ઇતિહાસ એક મહાભારત વખતનો છે. અત્યારે આપણે બરિયાદેવ બાપાના મંદિરના દર્શન કર્યા છે, એ ટોટલ મેં તમને બધા બતાવ્યા છે. ચાલો આપણે બીજું બી તમને ઘણું બધું એવું બતાવું.
મિત્રો જે આપણે પહેલાં આપણી બાઇકનું પાર્ક કર્યું એ 2 વ્હીલનું છે, એની બિલકુલ બાજુમાં આપણે 4 વ્હીલ ગાડીનું બી પાર્કિંગ છે, જોઈ શકો છો તમે. આપણે બળિયાદેવ બાપાના લાંભા ગામ ત્યાં આગળ આપણે બળિયાદેવ મહારાજના દર્શન કર્યા, અને તો આ બધું જે બી બતાવવાનું તે મેં તમને બતાવ્યું છે. ફરીથી મળીશું આપણે બીજા બ્લોગમાં. હર હર મહાદેવ.